એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત. આજે બપોરે 1:38 સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરનાર એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 જે અમદાવાદથી લંડન જવા રવાના થઈ હતી, ઉડાનની માત્ર 2 જ મિનિટમાં મેઘાણીનગરના IGB કમ્પાઉન્ડ વિસ્તારમાં ધરાશાયી થઈ હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 12 ક્રૂ મેમ્બર્સ અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. દુર્ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ક્રેશના તરત બાદ આગ લાગી હતી અને ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 133થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે કેટલાક અહેવાલોમાં આ આંકડો 200થી વધુ સુધી પહોંચી ગયો હોય તેવી આશંકા છે. દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું હતું. મૃતકોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયનનો સમાવેશ થયો હતો. ન્યૂનતમ અહેવાલ અનુસાર 40 વર્ષીય બ્રિટિશ ભારતીય વ્યક્તિ રમેશ વિશ્વાસ કુમાર એકલા વ્યક્તિ હતા જે બચી શક્યા હતા. તેઓ પેલેસ પાસેની સીટ નંબર 11A પર બેઠા હતા અને વિસ્ફોટ પહેલા જ ઇમરજન્સી એક્ઝિટ તરફ દોડી ગયા હતા, જેના કારણે તેઓ બચી શક્યા. DGCAના જણાવ્યા અનુસાર ટેકઓફ પછી વિમાનના પાયલટે મે ડેનો કોલ આપ્યો હતો, પણ થોડી જ ક્ષણોમાં વિમાનનો ATC સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પ્રાથમિક તપાસમાં વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાવાનું કારણ સામે આવી રહ્યું છે. એન્જિનમાં તકનીકી ખામી પણ શક્ય કારણ તરીકે સામે આવી રહી છે. BJ મેડિકલ કોલેજની મેસ તથા અન્ય ઇમારતો પર વિમાન પડ્યું અને આ ટકરાવ વખતે 50 જેટલા વિદ્યાર્થીઓ મેસમાં હાજર હતા. દુર્ઘટનાની જાણ થતાં જ NDRFની 3 ટીમો, ફાયર વિભાગ, પોલીસ અને બચાવ દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રાજ્ય સરકારે ઇમરજન્સી કંટ્રોલ રૂમ અને એર ઇન્ડિયા હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. હોસ્પિટલોમાં પણ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ટાટા ગ્રુપ અને એર ઇન્ડિયાએ પણ સહાય અને વળતર અંગે જાહેરાત કરી છે.